બ્રહ્મવૈવર્ત પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 8મો. હવે ચંદ્રમાનું આખ્યાન સાંભળો. પ્રથમ ચંદ્રમાની પત્નીઓના નામ પર ધ્યાન આપો. પછી પુરાણોમાં તેમનું જે અત્યંત પુરાતન અપૂર્વ ચરિત્ર છે તેનું શ્રવણ કરો. અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશિરા, આદ્રા, પૂજનીયા, સાધ્વી, પુનર્વસુ, પુષ્યા, આશ્લેષા, મઘા, પૂર્વ ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની, હસ્તા, ચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા, મૂલા, પૂર્વાષાઢા, ઉત્તરષાઢા, શ્રવણા, ધનિષ્ઠા, શુભા, સતભિષા, પૂર્વ ભાદ્રપદા, ઉત્તર ભાદ્રપદા તથા રેવતી આ 27 ચંદ્રમાની પત્નીઓ છે. તેમાંનામાં રોહિણી પ્રત્યે ચંદ્રમાનું વિશેષ આકર્ષણ હોવાના કારણે ચંદ્રમાએ બીજી બધી પત્નીઓની ઉપેક્ષા કરી. ત્યારે તે બધીએ જઈને પોતાના પિતાને પોતાનું દુઃખ કહી સંભળાવ્યું. હવે દક્ષે ચંદ્રમાને ક્ષયરોગથી ગ્રસ્ત થવાનો શાપ આપી દીધો. ચંદ્રમાએ દુઃખી થઈ ભગવાન શંકરનું શરણ લીધું અને શંકરે તેમને આશ્રય આપી પોતાના મસ્તકમાં સ્થાન આપ્યું. ત્યારથી તેમનું નામ ચંદ્રશેખર થઈ ગયું. દેવતાઓમાં તથા અન્ય લોકમાં શિવથી વધીને શરણાગત વત્સલ બીજો કોઈ નથી. પોતાના પતિના રોગમુક્ત અને શિવના મસ્તકમાં સ્થિત થવાની વાત સાંભળીને દક્ષ કન્યાઓ વારંવાર રડવા લાગી અને તેજસ્વી પુરુષોમાં શ્રેષ્ઠ દક્ષના શરણે આવી. ત્યાં જઈને તે બધી પોતાના અંગો પર વારંવાર પ્રહાર કરી ઊંચા સ્વરમાં રડવા લાગી તથા દીનાનાથ બ્રહ્મપુત્ર દક્ષને દીનતાપૂર્વક બોલી. દક્ષ કન્યાએ કહ્યું કે પિતાજી, અમને પતિનું સૌભાગ્ય પ્રાપ્ત થાય એવા ઉદ્દેશ્યથી અમે તમને પોતાનું દુઃખ નિવેદન કર્યું હતું, પરંતુ સૌભાગ્ય તો દૂર રહ્યા. અમારા સદ્ગુણશાળી સ્વામી જ અમને છોડીને ચાલ્યા ગયા. હે तात, આંખો હોવા છતાં અમને સંપૂર્ણ જગત અંધકારમય દેખાય છે. આજે આ વાત સમજમાં આવી છે કે સ્ત્રીના નેત્ર વાસ્તવમાં તેમનો પતિ જ છે. પતિ જ સ્ત્રીઓની ગતિ છે. પતિ જ પ્રાણ અને સંપત્તિ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિનો હેતુ તથા ભવસાગરનો સેતુ પણ પતિ જ છે. પતિ જ તેમનું વ્રત અને સનાતન ધર્મ છે. જે પતિથી વિમુખ છે તે સ્ત્રીઓનું બધું કર્મ વ્યર્થ છે. સમસ્ત તીર્થોમાં સ્નાન, સમસ્ત યજ્ઞોમાં દક્ષિણા વિતરણ, સંપૂર્ણ દાન, પુણ્યમય વ્રત, નિયમ, દેવોનું અર્ચન, ઉપવાસ અને સઘળા તપ એ બધા પતિની ચરણ સેવાજન્ય પુણ્યનો 16મો અંશ પણ નથી. સ્ત્રીઓ માટે સમસ્ત બંધુ બાંધવોમાં પોતાનો પુત્ર પ્રિય હોય છે, કેમ કે તે જ સ્વામીનો અંશ છે. પતિ 100 પુત્રોથી પણ વધીને છે. જે નીચ કુળમાં ઉત્પન્ન થઈ છે તે જ સ્ત્રી પોતાના સ્વામીનો દ્વેષ કરે છે. જેનું ચિત્ત ચંચળ અને દુષ્ટ છે તે જ સદા પરપુરુષમાં આસક્ત થાય છે. પતિ રોગી, દુષ્ટ, પતિત, નિર્ધન, ગુણહીન, યુવાન અથવા વૃદ્ધ કેમ ન હોય, સાધ્વી સ્ત્રીઓ સદા તેની સેવા કરવી જોઈએ. તેનો કદી પણ ત્યાગ કરવો ન જોઈએ. જે સ્ત્રી ગુણવાન કે ગુણહીન પતિનો દ્વેષ કરે છે અથવા તેનો ત્યાગ કરે છે તે ત્યાં સુધી કાલસૂત્ર નરકમાં યાતના ભોગવે છે. જ્યાં સુધી ચંદ્રમા અને સૂર્ય તપે છે ત્યાં પક્ષીની જેમ કીડા રાત દિવસ તેને ખાતા રહે છે. તે ભૂખ લાગે ત્યારે મુર્દાઓના માંસ અને મજા ખાય છે તથા તૃષા લાગે ત્યારે મૂત્રનું પાન કરે છે. ત્યાર પછી કોટી સહસ્ત્ર જન્મો સુધી ગીધ, 100 જન્મો સુધી સુવર, પછી 100 જન્મો સુધી શિકારી જીવ અને ત્યાર પછી બંધુ હત્યારી થાય છે. ત્યાર પછી પૂર્વના સત્કર્મના પ્રભાવથી જો કદી મનુષ્ય જન્મ પામે છે તો તે નિશ્ચય વિધવા, ધનહીન અને રોગિષ્ઠ થાય છે. બ્રહ્મકુમાર, તમે અમને પતિદાન આપો, કેમ કે તે પતિ સંપૂર્ણ કામનાઓનો પૂરક હોય છે. તમે બ્રહ્માજીની જેમ ફરીથી જગતની સૃષ્ટિ કરવામાં સમર્થ છો. કન્યાઓનું આ વચન સાંભળીને પ્રજાપતિ દક્ષ ભગવાન શંકર પાસે ગયા. શંકરજીએ તેમને જોતા જ પ્રણામ કર્યા. શંકરને પ્રણામ કરતા જોઈને દક્ષે પોતાના ક્રોધનો ત્યાગ કરી દીધો અને આશીર્વાદ આપીને કૃપાનિધાન શંકરને કહ્યું કે તમે ચંદ્રમાને આપી દો. શિવે શરણાગત ચંદ્રમાનો ત્યાગ કરવાનો સ્વીકાર ન કર્યો. ત્યારે દક્ષ તેમને શાપ આપવા તૈયાર થઈ ગયા. આ જોઈને શિવજીએ ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું. વિષ્ણુ વૃદ્ધ બ્રાહ્મણના વેશમાં આવ્યા અને શિવને કહ્યું કે સુરેશ્વર, તમે ચંદ્રમાને આપી દો અને દક્ષના શાપથી પોતાની રક્ષા કરો. શિવે કહ્યું કે પ્રભુ, હું મારું તપ, તેજ, સંપૂર્ણ સિદ્ધિ, સંપદા અને પ્રાણ પણ આપી દઈશ, પરંતુ શરણાગતનો ત્યાગ કરવા અસમર્થ છું. જે ભયના કારણે શરણાગતનો ત્યાગ કરે તેનો ધર્મ ત્યાગ કરે છે અને અત્યંત કઠોર શાપ આપે છે. જગદીશ્વર, હું સર્વ કંઈ ત્યાગ કરવા સમર્થ છું, પરંતુ સ્વધર્મનો ત્યાગ કરી શકતો નથી. જે સ્વધર્મથી હીન છે તે બધાથી બહિષ્કૃત છે. જે સદા ધર્મની રક્ષા કરે છે, ધર્મ પણ તેની રક્ષા કરે છે. ભગવાન, તમે તો ધર્મના જ્ઞાતા છો. પછી પોતાની માયાથી મોહિત કરતા રહીને મને આ પ્રમાણે કહ્યા છે કે તમે સર્વના સ્રષ્ટા, પાલક અને સંહારક છો. જેની તમારામાં સુદૃઢ ભક્તિ છે તેનો કોનો ભય હોઈ શકે? શંકરજીની આ વાત સાંભળીને સર્વના ભાવને જાણનારા ભગવાન શ્રીહરિ ચંદ્રમાને ખેંચીને દક્ષને આપી દીધા. તેથી અડધા ચંદ્રમા શિવના મસ્તક પર રહી ગયા અને ત્યાં રોગમુક્ત થઈ રહેવા લાગ્યા. બીજા ચંદ્રમાને દક્ષે ગ્રહણ કર્યા. જે ભગવાન વિષ્ણુએ તેમને આપ્યા હતા. તે ચંદ્રમાને ક્ષય રોગથી ગ્રસ્ત જોઈ દક્ષે માધવની સ્તુતિ કરી. ત્યારે હરિએ સ્વયં વ્યવસ્થા કરી કે એક પક્ષમાં ચંદ્રમા ક્રમશઃ ક્ષીણ થશે અને બીજા પક્ષમાં ક્રમશઃ પુષ્ટ થતા રહીને પરિપૂર્ણ થઈ જશે. બ્રહ્મન તે પ્રમાણે વર આપીને શ્રીહરિ પોતાના ધામમાં ચાલ્યા ગયા અને દક્ષે ચંદ્રમાને
લાવીને પોતાની કન્યાઓને સોંપી દીધા. ચંદ્રમા તે બધી પત્નીઓને પ્રાપ્ત કરીને દિવસ રાત તેમની સાથે વિહાર કરવા લાગ્યા અને તે દિવસથી તે બધી પત્નીઓને સંભાવે જોવા લાગ્યા. મુનિ, આ પ્રમાણે મેં અહીં સંપૂર્ણ સૃષ્ટિ ક્રમનું થોડું વર્ણન કર્યું છે. આ પ્રસંગને પુષ્કર તીર્થમાં મુનિઓની મંડળીની મધ્યમાં ગુરુજીના મુખેથી મેં સાંભળ્યો હતો. ત્યાર પછી આવે છે જાતિ અને સંબંધનો નિર્ણય. ત્યાર પછી સૌથી મુનિશ્રેષ્ઠ બાલખિલ્યાદી, બૃહસ્પતિ, ઉતથ્ય, પરાશર, વિશ્રવા, કુબેર, રાવણ, કુંભકર્ણ, મહાત્મા, વિભીષણ, વાત્સલ્ય, સાંડિલ્ય, સાવર્ણી, કશ્યપ અને ભરદ્વાજ વગેરેની બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર અને અનેક વર્ણશંકર જાતિઓના પ્રસંગમાં કહ્યું. અશ્વિની કુમાર દ્વારા એક બ્રાહ્મણીના ગર્ભથી પુત્રની ઉત્પત્તિ થઈ. તેના કારણે તે બ્રાહ્મણે પુત્ર સહિત પત્નીનો ત્યાગ કરી દીધો. બ્રાહ્મણી યોગ દ્વારા દેહ ત્યાગ કરીને ગોદાવરી નદી થઈ ગઈ. સૂર્યનંદન અશ્વિની કુમારે સ્વયં તે પુત્રને યત્નપૂર્વક ચિકિત્સા શાસ્ત્ર, નાના પ્રકારના શિલ્પ તથા મંત્રો ભણાવ્યા. પરંતુ તે બ્રાહ્મણ નિરંતર નક્ષત્રોની ગણના કરવાથી તથા વેતન લેવાથી વૈદિક ધર્મથી ભ્રષ્ટ થઈને આ ભૂતળ પર ગણક થઈ ગયો. તે લોભી બ્રાહ્મણે ગ્રહણના સમયે તથા મૃતકોના દાન લેવાના સમયે શૂદ્રોનું પણ અગ્નદાન લીધું હતું. તેથી અગ્નદાની થયો. એક પુરુષ કોઈ બ્રાહ્મણના યજ્ઞમાં યજ્ઞકુંડમાંથી પ્રગટ થયો. તે ધર્મવક્તા સૂત કહેવાયો. તે જ અમારા લોકોનો પૂર્વપુરુષ માનવામાં આવ્યો છે. કૃપાનિધાન બ્રહ્માજીએ તેને પુરાણો ભણાવ્યા. આ પ્રમાણે યજ્ઞકુંડમાંથી ઉત્પન્ન સૂત પુરાણોમાં વક્તા થયો. સૂતના તેજ અને વૈશ્યના ગર્ભથી એક પુરુષ ઉત્પન્ન થયો, જે મહાન વક્તા હતો. સંસારમાં તેને ભટ્ટ નામે ઓળખવા લાગ્યા. તે બધાને માટે સ્તુતિ પાઠ કરે છે. આ મેં પૃથ્વી પર જે જાતિઓ છે તેમના વિશે થોડી વાતો કહી છે. વર્ણશંકર દોષથી બીજી પણ ઘણી જાતિઓ થઈ ગઈ છે. બધી જાતિઓમાં જેમની સાથે સર્વથા સંબંધ છે તેમના વિષયમાં હું વેદોક્ત તત્વનું વર્ણન કરું છું. જેવું કે પૂર્વકાળમાં બ્રહ્માજીએ કહ્યું હતું. પિતા, તાત અને જનક આ શબ્દ જન્મદાતા માટે વપરાય છે. અંબા માતા જગત જનની અને પ્રસુ આમનો પ્રયોગ ગર્ભધારિણીના અર્થમાં થાય છે. પિતાને પિતામહ કહે છે અને પિતામહના પિતાને પ્રપિતામહ. એમનાથી પૂર્વના જે કુટુંબીજનો છે તેમને સગોત્ર કહેવામાં આવે છે. માતાના પિતાને માતામહ કહે છે અને માતામહના પિતાને પ્રમાતામહ કહે છે અને પ્રમાતામહના પિતાને વૃદ્ધ પ્રમાતામહ કહેવાય છે. પિતાની માતાને પિતામહી અને પિતામહીની સાસુને પ્રપિતામહી કહે છે. પ્રપિતામહીની સાસુને વૃદ્ધ પ્રપિતામહી કહે છે. માતાની માતાને માતામહી કહે છે. તે માતા સમાન જ પૂજ્ય છે. પ્રમાતામહની પત્નીને પ્રમાતામહી જાણવું. પ્રમાતામહની પિતાની સ્ત્રી વૃદ્ધ પ્રતામહી જાણવા યોગ્ય છે. પિતાના ભાઈને કાકા અને માતાના ભાઈને મામા કહે છે. પિતાની બહેન પુત્રવૃષા ફોઈ કહેવાય છે અને માતાની બહેન માસી કહેવાય છે. સુનુ, તનય, પુત્ર, દાયાદ અને આત્મજ આ પુત્રના અર્થના પર્યાયવાચી શબ્દ છે. પોતાનાથી ઉત્પન્ન થયેલા પુત્રના અર્થમાં ધનભાગ અને વીર્યજ શબ્દનો પણ પ્રયોગ થાય છે. પુત્રીને દુહિતા કન્યા અને આત્મજા કહે છે. પુત્રની પત્નીને વહુ જાણવી જોઈએ અને પુત્રીના પતિને જામાતા, પ્રિયતમ પતિના અર્થમાં પતિ, પ્રિય, ભ્રાતા અને સ્વામી વગેરે શબ્દ બોલાય છે. પતિના ભાઈને દિયર અને પતિની બહેનને નણંદ, પતિના પિતાને સસરા અને માતાને સાસુ કહે છે. ભાર્યા, જયા, પ્રિયા, કાંતા અને સ્ત્રી આ પત્નીવાચક શબ્દ છે. પત્નીના ભાઈને સાળો અને પત્નીની બહેનને સાળી કહે છે. પત્નીની માતાને સાસુ અને પત્નીના પિતાને સસરા કહેવાય છે. સગા ભાઈને સહોદર અને સગી બહેનને સહોદરા કહે છે. બહેનના પુત્રને ભાણેજ કહે છે અને ભાઈના પુત્રને ભત્રીજો. બહેનના પતિને બનેવી શબ્દનો પ્રયોગ થાય છે. સાડીનો પતિ સાઢુ પણ આપણો ભાઈ જ છે, કેમ કે બંનેના સસરા એક છે. મુને, સસરાને પણ પિતા જાણવા જોઈએ. તે જન્મદાતા પિતા તુલ્ય છે. અન્નદાતા, ભયથી રક્ષા કરનારા, પત્નીના પિતા, વિદ્યાદાતા અને જન્મદાતા આ 5 પિતા છે. અન્નદાતાની પત્ની, બહેન, ગુરુપત્ની, માતા, સાવકીમાં, પુત્રી, વહુ, નાની, દાદી, સાસુ, માતાની બહેન, પિતાની બહેન, કાકી અને મામી આ 14 માતા છે. પુત્ર માટે પૌત્ર શબ્દનો પ્રયોગ થાય છે તથા તેના પણ પુત્રના અર્થમાં પ્રપૌત્રના પણ જે પુત્ર વગેરે છે તે બાંધવ કહેવાય છે. ભાણેજના જે પુત્ર વગેરે પુરુષ છે તેમને પણ બાંધવ જ જાણો. ભત્રીજાના જે પુત્ર વગેરે છે તેમને જ્ઞાતિ કહે છે. ગુરુપુત્ર તથા ભાઈ આમને પોષ્ય અથવા પરમ બાંધવ કહેવાય છે. મુને, ગુરુપુત્રી અને બહેનને પણ પોષ્યા તથા માતા તુલ્ય મનાય છે. પુત્રના ગુરુને પણ ભાઈ માનવા જોઈએ. તે પોષ્ય તથા સુસ્નિગ્ધ બાંધવ કહેવાય છે. પુત્રના સસરાને પણ ભાઈ સમજવા જોઈએ. તે વૈવાહિક બંધુ માનવામાં આવ્યો છે. પુત્રીના સસરા સાથે પણ આ જ સંબંધ માનવામાં આવ્યો છે. પુત્રીનો ગુરુ પણ પોતાનો ભાઈ જ છે. તેને સુસ્નિગ્ધ બાંધવ કહે છે. ગુરુ અને સસરાના ભાઈઓ સાથેનો સંબંધ ગુરુ સમાન જ છે. જેની સાથે ભાઈ જેવો વ્યવહાર હોય તેને મિત્ર કહે છે. જે સુખ આપે છે તેને મિત્ર જાણવો જોઈએ અને જે દુઃખ આપે છે તે શત્રુ કહેવાય છે. ભાગ્યવશ ક્યારેક ભાઈ પણ દુઃખ
સુખ આપનાર થઈ જાય છે અને જેની સાથે કોઈ પણ સંબંધ નથી તે સુખદાયક બની જાય છે. વિપ્રવર, આ પૃથ્વી પર મનુષ્યના વિદ્યાજન્ય, યોનિજન્ય અને પ્રીતિજન્ય 3 પ્રકારના સંબંધ કહેવામાં આવ્યા છે. મિત્રતાના સંબંધને પ્રીતિજન્ય સંબંધ માનવો જોઈએ. તે સંબંધ પરમ દુર્લભ છે. મિત્રની માતા અને મિત્રની પત્ની એ માતા સમાન છે, એમાં સંશય નથી. મિત્રના ભાઈ અને પિતા મનુષ્યોના માટે કાકા જેવા આદરણીય છે. ત્યાર પછી આવે છે સૂર્યના અનુરોધથી સૂતપાએ અશ્વિની કુમારોને શાપ મુક્ત કરવા તથા સંધ્યા કરનારા વૈષ્ણવ બ્રાહ્મણોની પ્રશંસા. સોનકજીએ પૂછ્યું કે હે મહાભાગ સૂતનંદન, તે બ્રાહ્મણે પોતાની પત્નીનો ત્યાગ કરીને શેષ જીવનમાં શું કાર્ય કર્યું? અશ્વિની કુમારોના નામ શું છે? તે બંને કોના વંશજ છે? સતી બોલ્યા કે બ્રહ્મણ. તે બ્રાહ્મણ દેવતાનું નામ સૂતપા હતું. તેઓ ભરદ્વાજ કુળમાં ઉત્પન્ન બહુ મોટા મુનિ હતા. તેમણે પહેલાં હિમાલય પર રહીને ભગવાન શ્રી વિષ્ણુની પ્રસન્નતાના માટે દીર્ઘકાળ તપસ્યા કરી હતી. તે સમયે તે મહાતપસ્વી અને તેજસ્વી મુનિ બ્રહ્મ તેથી પ્રકાશિત થઈ રહ્યા હતા. એક દિવસ તેમને આકાશમાં ક્ષણવાર માટે એકાએક કૃષ્ણ જ્યોતિના દર્શન થયા. ત્યારે તેમણે ભગવાન પાસે એવું માગ્યું કે પ્રભુ, હું આત્મનિષ્ઠ થઈને પ્રકૃતિથી પર સર્વથા નિર્લિપ્ત રહું છું. એમણે મોક્ષ ન માગ્યો. ભગવાન પાસે તેમણે અવિચળ દાસ્ય ભક્તિ માટે યાચના કરી. ત્યારે આકાશવાણી થઈ કે બ્રહ્મણ પહેલાં લગ્ન કરો, ત્યારબાદ ભોગ સંબંધી પ્રારબ્ધ પૂરા થઈ ગયા પછી હું તમને મારી દાસ્ય ભક્તિ આપીશ. પછી સ્વયં બ્રહ્માજીએ તેમને પિતરની માનસી કન્યા પ્રદાન કરી. મુનિવર સોનક તેના ગર્ભથી કલ્યાણ મિત્ર નામક પુત્રીનો જન્મ થયો. તે બાળકના સ્મરણ માત્રથી કોઈને પોતાના પર વજ્ર અથવા વીજળી પડવાનો ભય રહેતો ન હતો. એટલું જ નહીં, કલ્યાણ મિત્રના સ્મરણથી નિશ્ચય તે બંધુજનોની પ્રાપ્તિ થઈ જતી હતી, જેમના દર્શન અસંભવ હતા. ત્યાર પછી મહામુનિ સૂતપાએ કોઈ કારણવશ કલ્યાણ મિત્રની માતાનો પરિત્યાગ કરીને તે જ સમયે એકાએક પૂર્વ અપરાધનું સ્મરણ થઈ આવતા સૂર્યપુત્ર અશ્વિની કુમારને પણ શાપ આપી દીધો. દેવાધમ, તું પોતાના ભાઈની સાથે યજ્ઞભાગથી વંચિત અને અપૂજ્ય થઈ જા. તારું અંગ વ્યાધિગ્રસ્ત અને જળ થઈ જાય. તું અકીર્તિમાન થઈ જા. આમ કહીને સૂતપા પોતાના પુત્રને સાથે ઘેર ચાલ્યા ગયા. ત્યારે સૂર્યદેવતા બંને અશ્વિની કુમારો સાથે તેમની પાસે ગયા. સોનક ત્રિલોકનાથ સૂર્ય પોતાના રોગગ્રસ્ત પુત્રોની સાથે મુનિવર સૂતપાના દર્શન કરી તેમની સ્તુતિ કરવા લાગ્યા. સૂર્ય બોલ્યા કે ભગવાન, યુગ યુગમાં પ્રગટ થનારા વિષ્ણુરૂપ બ્રાહ્મણ દેવતા મુનીશ્વર ભારદ્વાજ, તમે મારા પુત્રોનો અપરાધ ક્ષમા કરો. બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશ્વર વગેરે બધા દેવતા સદા બ્રાહ્મણે જ આપેલા ફળ, ફૂલ અને જળ વગેરેનો ઉપભોગ કરે છે. બ્રાહ્મણો દ્વારા જ અવિવાહિત થયેલા દેવતા સદા સર્વત્ર પૂજાય છે. બ્રાહ્મણથી વધીને બીજો કોઈ દેવતા નથી. બ્રાહ્મણ રૂપે સાક્ષાત શ્રીહરિ પ્રગટ થાય છે. બ્રાહ્મણના સંતુષ્ટ થવાથી સાક્ષાત નારાયણ દેવ સંતુષ્ટ થાય છે તથા નારાયણ દેવના સંતુષ્ટ થવાથી સંપૂર્ણ દેવતાઓ પણ સંતુષ્ટ થઈ જાય છે. ગંગાજી સમાન કોઈ તીર્થ નથી. ભગવાન શ્રી કૃષ્ણથી વધીને કોઈ દેવતા નથી. શંકરજીથી મોટો કોઈ વૈષ્ણવ નથી અને પૃથ્વીને વધીને કોઈ સહનશીલ નથી. સત્યથી મોટો કોઈ ધર્મ નથી. પાર્વતીથી વધીને કોઈ મોટો ધર્મ નથી. સતી સાધ્વી સ્ત્રી નથી. ભાગ્યથી કોઈ બળવાન નથી તથા પુત્રથી વધારે કોઈ પ્રિય નથી. રોગ સમાન શત્રુ, ગુરુથી વધીને પૂજનીય, માતુતુલ્ય હિતેચ્છુ અને પિતાતુલ્ય કોઈ બીજો મિત્ર નથી. સૂર્યના વચન સાંભળીને ભારદ્વાજ સૂતપા મુનિએ તેમને પ્રણામ કર્યા અને પોતાની તપસ્યાના ફળથી તેમના બંને પુત્રોને રોગમુક્ત કરી દીધા. પછી કહ્યું કે દેવેશ્વર, આગળ જતાં તમારા બંને પુત્ર યજ્ઞભાગના અધિકારી થશે. આમ કહીને સૂતપા મુનિએ ભગવાન સૂર્યને પ્રણામ કર્યા અને તપસ્યા ક્ષીણ થવાના ભયથી ભયભીત થઈને શ્રીહરિની સેવામાં મન લગાવીને ગંગા તટે જવા પ્રસ્થાન કર્યું. ત્યાર પછી ભગવાન સૂર્ય બંને પુત્રોની સાથે પોતાના ધામ પર ચાલ્યા ગયા. વિદ્વાન હોય કે વિદ્યાહીન, જે બ્રાહ્મણ દરરોજ સંધ્યાવંદન કરી પવિત્ર થાય છે તે જ ભગવાન વિષ્ણુની સમાન વંદનીય છે. જો તે ભગવાન થી વિમુખ હોય તો આદરપાત્ર નથી. જે એકાદશીએ ભોજન કરતો નથી અને દરરોજ શ્રીકૃષ્ણની આરાધના કરે છે તે બ્રાહ્મણના ત્રણોદકથી કોઈ પણ સ્થાન તીર્થ બની જાય છે. જે દરરોજ ભગવાનને ભોગ ધરાવીને તેમના પ્રસાદ રૂપે ભોજન કરે છે તે આ પૃથ્વી પર પરમ પવિત્ર અને જીવનમુક્ત છે. કુળદાન બીજોનું જે અન્ન જળ ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવ્યું તે અખાદ્ય ભોજન છે એવું બ્રહ્માજીનું કહેવું છે. બ્રહ્માજી તથા તેમના પુત્ર સનકાદી બધા વિષ્ણુપરાયણ છે. પછી તેમના કુળમાં ઉત્પન્ન થયેલા બ્રાહ્મણ શ્રીહરિ વિમુખ કઈ રીતે થઈ શકે? માતા પિતા, નાના વગેરે અથવા ગુરુના સંસર્ગથી દોષથી પણ જે બ્રાહ્મણ શ્રીહરિથી વિમુખ થઈ જાય છે તેઓ જીવતા છતાં મુર્દા સમાન છે. તે કેવો ગુરુ, કેવો પિતા, કેવો પુત્ર, કેવો મિત્ર, કેવો રાજા અને કેવો બંધુ છે. જે શ્રીહરિની ભક્તિની સલાહ
આપતો નથી. વિપ્રવર વૈષ્ણવ બ્રાહ્મણથી વૈષ્ણવ ચાંડાળ શ્રેષ્ઠ કેમ છે? કેમ કે તે વૈષ્ણવ ચાંડાળ પોતાના બંધુજનો સહિત સંસાર બંધનથી મુક્ત થઈ જાય છે અને તે અવૈષ્ણવ નરકમાં પડે છે. બ્રહ્મણ જે દરરોજ સંધ્યાવંદન કરતો નથી અથવા ભગવાન વિષ્ણુની વિમુખ રહેતો હોય છે તે સદા અપવિત્ર છે. જેમ વિષહીન સર્પને સર્પભાસ માત્ર કહ્યો છે તે જ પ્રમાણે સંધ્યાકર્મ તથા ભગવદ્ ભક્તિમાં રહિત બ્રાહ્મણ ભાસ માત્ર છે. વૈષ્ણવ પુરુષ પોતાના કુળની કરોડો અને માતામહ વગેરેની સેંકડો પેઢીઓની સાથે ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે. વૈષ્ણવો સદા ભગવાન ગોવિંદનું ચરણોનું ધ્યાન કરે છે અને ભગવાન ગોવિંદ સદા તે વૈષ્ણવોની નિકટ રહી તેમનું ધ્યાન ધરતા હોય છે. ભક્તોની રક્ષાના માટે સુદર્શન ચક્રને નિયુક્ત કરી શ્રીહરિ નિશ્ચિત થઈ ગયા છે, તેથી સ્વયં પણ તેમની પાસે ઉપસ્થિત રહે છે. ત્યાર પછી આવે છે બ્રહ્માજીની અપૂજ્યતાનું કારણ. ગંધર્વરાજની તપસ્યાથી સંતુષ્ટ થયેલા ભગવાન શંકરે તેમને અભિષ્ટ વરદાન આપવું તથા નારદજીનું તેમના પુત્ર રૂપે ઉત્પન્ન થઈ ઉપબહર નામે પ્રસિદ્ધ થવું. ત્યાર પછી શૌનકજીના પૂછવાથી સૌતીએ કહ્યું કે બ્રહ્મણ હંસ, યતિ, અરણી, વોઢુ, પંચશીખ, અપ્રાંતમાં તથા સૌનક વગેરે આ બધાને છોડીને અન્ય બધા બ્રહ્મકુમાર જેમની સંખ્યા ઘણી મોટી હતી સદા સાંસારિક કાર્યોમાં સંલગ્ન થઈ પ્રજા ઉત્પન્ન કરી ગુરુજનો પિતાની વગેરેની આજ્ઞાનું પાલન કરતા હતા. સ્વયં પ્રજાપતિ બ્રહ્મા પોતાના પુત્ર નારદના શાપથી અપૂજ્ય થઈ ગયા હતા, તેથી વિદ્વાનો બ્રહ્માજીના મંત્રની ઉપાસના કરતા નથી. નારદજી પણ પોતાના પિતાના શાપથી ઉપબર્હણ ગંધર્વ થઈ ગયા. તેમના વૃત્તાંતનું વિસ્તારથી વર્ણન કહું છું. એ દિવસોમાં જે ગંધર્વરાજ હતો તે બધા ગંધર્વોમાં શ્રેષ્ઠ અને મહાન હતા. તે મહાન ઐશ્વર્યથી સંપન્ન હતા, પરંતુ કોઈ કર્મવશ પુત્ર સુખથી વંચિત હતા. એક સમયે ગુરુની આજ્ઞા લઈ તેઓ પુષ્કર તીર્થમાં ગયા અને ત્યાં ઉત્તમ સમાધિ લગાવી અર્થાત અત્યંત એકાગ્રતાપૂર્વક ભગવાન શિવની પ્રસન્નતાને માટે તપ કરવા લાગ્યા. તે સમયે તેમના મનમાં બહુ અલ્પતાનો અહેસાસ થતો હતો કે તેઓ દયાપાત્ર થઈ રહ્યા છે. કૃપાનિધાન વશિષ્ઠ મુનિએ ગંધર્વરાજને શિવના કવચ સ્તોત્ર અને દ્વાદશાક્ષર મંત્રનો ઉપદેશ આપ્યો. દીર્ઘકાળ સુધી નિરાહાર રહીને ઉપાસના, તપ તથા જપ કર્યા પછી ભગવાન શિવજીએ તેમને પ્રત્યક્ષ દર્શન આપ્યા. નિત્ય તેજ સ્વરૂપ સનાતન ભગવાન શિવ પોતાના બ્રહ્મતેજથી 10 દિશાઓને પ્રકાશિત કરી રહ્યા હતા. તેમના પ્રસન્ન મુખ પર મંદ હાસ્ય છવાઈ રહ્યું હતું. ભક્તો પર અનુગ્રહ કરનારા તે ભગવાન તપોરૂપ છે, તપસ્યાના બીજ છે, તપનું ફળ આપનારા છે અને સ્વયં જ તપસ્યાના ફળ કરે છે. શરણાગત ભક્તને તેઓ સમસ્ત સંપત્તિઓ પ્રદાન કરે છે. તે સમયે તેઓ દિગંબર વેશમાં વૃષભ પર આરૂઢ હતા. તેમના હાથોમાં ત્રિશૂલ અને પટ્ટીશ હતા. તેમની અંગકાંતિ શુદ્ધ સ્ફટિકથી નિર્મળ હતી. 3 નેત્ર હતા અને મસ્તક પર ચંદ્રમાનો મુગટ શોભી રહ્યો હતો. તેમની જટાઓ તપાવેલા સુવર્ણની પ્રભાને માત કરતી હતી. કંઠમાં નીલલોચન અને ખભા પર નાગનું યજ્ઞોપવીત શોભી રહ્યું હતું. સર્વજ્ઞ શિવ સૌના સંહારક છે. તેઓ જ કાલ અને મૃત્યુંજય છે. તે પરમેશ્વર ગ્રીષ્મના મધ્ય દિવસના કરોડો સૂર્ય જેવા તેજસ્વી હતા. શાંત સ્વરૂપ શિવ તત્વજ્ઞાન, મોક્ષ અને હરિભક્તિ પ્રદાન કરનારા છે. તેમને જોતા જ ગંધર્વે એકદમ દંડ ઉપાડવા માંડ્યા. પ્રણામ કર્યા અને વશિષ્ઠજીના આપેલા સ્તોત્રથી તે પરમેશ્વરની સ્તુતિ કરી. કૃપાનિધાન શિવે તેને કહ્યું કે ગંધર્વરાજ, તમે કોઈ વરદાન માગો. ત્યારે ગંધર્વે તેમની પત્ની પાસે ભગવાન શ્રીહરિની ભક્તિ તથા પરમ વૈષ્ણવનો પુત્ર પ્રાપ્તિનું વરદાન માગ્યું. ગંધર્વની વાત સાંભળીને દિનજનોના દિનબંધુ સનાતન ભગવાન ચંદ્રશેખર હસ્યા અને તે સેવકને કહ્યું. શ્રી મહાદેવજીએ કહ્યું કે ગંધર્વરાજ, તમે જે એક વરદાનમાં હરિભક્તિ માગી છે તેનાથી જ તમે કૃતાર્થ થઈ જશો. બીજું વરદાન તો ચાવેલાને ચાવવા જેવું છે. વત્સ, જેની હરિમાં સુદૃઢ તથા સર્વમંગલમય ભક્તિ છે તેના માટે કશું દુર્લભ નથી. ભગવત ભક્ત પુરુષ પોતાની તથા માતામહના કુળની અસંખ્ય પેઢીઓનો ઉદ્ધાર કરી નિશ્ચયપૂર્વક ગોલોકમાં જાય છે. કરોડો જન્મોમાં ઉપાર્જિત ત્રિવિધ પાપોનો નાશ કરીને તે અવશ્ય પુણ્યભોગ અને શ્રીહરિની સેવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. મનુષ્યને ત્યાં સુધી પત્નીની ઈચ્છા થાય છે, ત્યાં સુધી પુત્ર પ્રિય લાગે છે, ત્યાં સુધી ઐશ્વર્યની આકાંક્ષા હોય છે અને ત્યાં સુધી સુખ દુઃખ થયા કરે છે. શ્રી કૃષ્ણમાં મન લાગતા જ ભક્તિરૂપી ખડક મનુષ્યના કર્મબંધનોને મૂળમાંથી કાપી નાખે છે. પુણ્યાત્માઓના પુત્રો પરમ વૈષ્ણવ હોય છે.
તેઓ લીલાપૂર્વક કુળની અનેક પેઢીઓનો ઉદ્ધાર કરી દે છે. ઓહો, એક જ વરદાન દ્વારા કૃતાર્થ થયેલો પુરુષ જે બીજું વરદાન ઈચ્છે છે તો મને આશ્ચર્ય થાય છે બીજા વરદાનની શી જરૂર? લોકોને મંગલની તૃપ્તિ થતી નથી. અમારી પાસે કેટલા વૈષ્ણવોને માટે પરમ દુર્લભ ધન સંચિત છે. શ્રી કૃષ્ણની ભક્તિ અને દાસ્ય સુખ એમ કોઈ આપવા રાજી હોતા નથી. વત્સ, જે તમારા મનમાં અભિષ્ટ હોય એવું કોઈ બીજું વરદાન માગો, અથવા ઇન્દ્રત્વ, અમરત્વ યા દુર્લભ બ્રહ્મપદ પણ પ્રાપ્ત કરો. હું તમને સંપૂર્ણ સિદ્ધિઓ, મહાન યોગ તથા મૃત્યુંજય વગેરે જ્ઞાન આ બધું સહજતાથી આપી દઈશ. પરંતુ અહીં શ્રીહરિનું દાસત્વ માગવાનો આગ્રહ છોડી દો. ક્ષમા કરો. ભગવાન શંકરની વાત સાંભળીને ગંધર્વના કંઠે હોઠ અને તાળું સુકાઈ ગયા. તેણે અત્યંત દીન ભાવે સંપૂર્ણ સંપત્તિઓના દાતા દાનેશ્વરી શિવને કહ્યું. ગંધર્વે કહ્યું કે હે પ્રભુ, જેનું બ્રહ્માજીની દ્રષ્ટિ પડતા જ પતન થઈ જાય છે તે બ્રહ્મપદ સ્વપ્ન જેવું મિથ્યા અને ક્ષણભંગુર લાગે છે. શ્રી કૃષ્ણ તેમની કામના નથી. શિવ ઇન્દ્રત્વ, અમરત્વ, સિદ્ધયોગ વગેરે અથવા મૃત્યુંજય વગેરે જ્ઞાનની પ્રાપ્તિ પણ શ્રીકૃષ્ણ ભક્તને જોઈને થતી નથી. શ્રીહરિના સાલોક્ય, સૃષ્ટિ, સામીપ્ય અને સાયુજ્યને તથા નિર્વાણ મોક્ષને પણ વૈષ્ણવજન લેવા ઈચ્છતા નથી. ભગવાનની અવિચળ ભક્તિ તથા તેમનું પરમ દુર્લભ દાસ્ય પ્રાપ્ત થાય એ જ સૂતા જાગતા ભક્તોની સતત આ જ ઈચ્છા હોય છે. તેથી જ એ મારા માટે શ્રેષ્ઠ વરદાન છે. પ્રભો, તમે યાચકો માટે કલ્પવૃક્ષ છો, તેથી મને વરદાન રૂપે શ્રીહરિનું દાસ્ય સુખ તથા વૈષ્ણવપુત્ર પ્રદાન કરવાની કૃપા કરો. આપને પ્રસન્ન જોઈ હું બીજું વરદાન માગે છે તે અસભ્ય છે. શંભો, જો તમે મને દુષ્કર્મી માનીને મેં માગેલા વરદાન નહીં આપો તો હું મારું મસ્તક કાપી અહીં અગ્નિમાં હોમી દઈશ. ગંધર્વની આ વાત સાંભળીને ભક્તોના સ્વામી તથા ભક્તો પર અનુગ્રહ કરવાવાળા કૃપાનિધાન ભગવાન શંકરે ભક્તને આ પ્રમાણે કહ્યું. ભગવાન શંકરે કહ્યું કે ગંધર્વરાજ, ભગવાન વિષ્ણુની ભક્તિ, તેમનું દાસ્ય સુખ તથા પરમ વૈષ્ણવ પુત્રની પ્રાપ્તિ, આ શ્રેષ્ઠ વરદાનને ઉપલબ્ધ કરો. દુઃખી ન થાવ. તમારો પુત્ર વૈષ્ણવ હોવાથી સાથે સાથે દીર્ઘાયુ, સદ્ગુણશીલ, નિત્ય સુસ્થિર, યૌવનથી સંપન્ન, જ્ઞાની, પરમ સુંદર, ગુરુભક્ત તથા જીતેન્દ્રિય થશે. મુનિ આ પ્રમાણે કહીને ભગવાન શંકર પોતાના ધામ પર ચાલ્યા ગયા અને ગંધર્વ સંતુષ્ટ થઈ પોતાના ઘરે પાછા આવ્યા. પોતાના કાર્યમાં સફળતા પ્રાપ્ત થવાથી બધા મનુષ્યો પ્રસન્ન થઈ જાય છે. તે ગંધર્વરાજની પત્નીના ગર્ભથી નારદજીએ જન્મ લીધો. તે વૃદ્ધ ગંધર્વ પત્નીએ ગંધમાદન પર્વત પર પુત્રને જન્મ આપ્યો. તે સમયે ગુરુદેવ ભગવાન વશિષ્ઠે યથોચિત રીતે બાળકના નામકરણ સંસ્કાર કર્યા. તે બાળકના મંગળમય સંસ્કાર મંગળના દિવસે સંપન્ન થયા. ઉપશબ્દ અધિક અર્થનો બોધક છે તથા પુલ્લિંગ બરહણ શબ્દ પૂજ્યના અર્થમાં યોજાય છે. અર્થાત આ બાળક પૂજ્ય પુરુષોમાં સૌથી અધિક છે, તેથી આનું નામ ઉપબરહણ થશે, એવું વશિષ્ઠજીએ કહ્યું.